સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળાનું ઉદ્ઘાટન થયું, પરંતુ પરમિશનના વિવાદે ઉત્સાહ પર પાણી ફેરવ્યું। કેબિનેટ મંત્રી મોડુ બેરા સહિતના નેતાઓએ મેળાનું લોકાર્પણ કર્યું, પરંતુ વઢવાણ પ્રાંત અધિકારીએ છેલ્લી ઘડી સુધી પરમિશન ન આપતા મેળો શરૂ ન થયો। રાઇડ ધારકો પણ પરમિશનના અભાવે રાઇડ્સ શરૂ ન કરી, જેના કારણે શહેરીજનો નિરાશ થઈને પરત ફર્યા। આ વર્ષે 100થી વધુ રાઇડ્સ, પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ અને 2 કરોડના વીમા સાથે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન કરાયું છે, પરંતુ પરમિશનનો વિવાદ નેતાઓની હાજરી છતાં ઊભો થયો। ગત વર્ષે મેળો બંધ રહ્યો હતો અને આ વખતે પણ વહીવટી ગેરવ્યવસ્થાએ લોકોના ઉત્સાહને અસર કરી। આ ઘટનાએ સ્થાનિક વહીવટ અને આયોજકોની તૈયારી પર સવાલો ઊભા કર્યા। સુરેન્દ્રનગર અને વઢવાણનો લોકમેળો છે તે કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ આ મેળાના પરમિશન સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી આ મેળો યોજવાની હજુ સુધી પરમિશન આપવામાં આવી નથી। પરમિશન નથી મળી તે છતાં પણ કેબિનેટ મંત્રી મોડુ બેરા અને સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદીશ મકવાણા સહિતના નેતાઓ દ્વારા આ લોકમેળો છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। રિબિન કાપી નાખવામાં આવી છે, પરંતુ સંચાલકો દ્વારા હાલ એક પણ રાઇડ શરૂ કરવામાં નથી આવી। એક બાજુ સુરેન્દ્રનગર શહેરની અને જિલ્લાની જનતા ઉત્સવ પ્રેમી છે, ત્યારે લોકમેળો માણી શકે તે માટે અલગ અલગ 3 જેટલા લોકમેળા સુરેન્દ્રનગર જિલ્લાભરમાં યોજાવાના છે। ત્યારે છેલ્લી ઘડી સુધી આની રાઇડ ચલાવવાની પરમિશન વઢવાણ પ્રાંત અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં ન આવતા કાંઈ ના કાંઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।